હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લીલા ધાણાની ચટણી બનાવીએ છીએ, જેમાં મેં લીલા ધાણા નાખ્યા છે એક બાઉલ ભરીને, એક જોડી મીન્સ કે પછી એમાં જીરું નાખ્યું છે, દાળિયાના દાણા ચણાના દાળ જે દાળિયા આવે એ નાખ્યા છે, લસણની 4 કળી છે, આદુના 3 પીસ નાખ્યા છે મીન્સ કે પતલી પતલી સ્લાઇસ કરીને, ફુદીનાના પત્તા છે, સંચળ છે, ચાટ મસાલો છે. ઓકે, હવે એમાં થોડું લીંબુ નાખ્યું છે, થોડી ખાંડ નાખી છે અને હવે એમાં થોડું ઠંડુ પાણી નાખીને બ્લેન્ડ કરીશું. તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર જેનું સચવાઈ રહ્યું છે. તમે એમાં ઠંડુ પાણી નાખીને કરો તો બહુ સારું આમ ગ્રીન કલર જ આવે છે. હવે મેં વટાણા બાફવા મૂકું છું. એમાં મેં વટાણા હોય એના કરતાં 2.5 ગણું પાણી લીધું છે. હવે એમાં આપણે હળદર અને મીઠું નાખવાનું છે અને થોડો બેકિંગ સોડા નાખીશું, એટલે આપણા વટાણા ઇન્સ્ટન્ટ છે અને બેકિંગ સોડા નાખી દીધા છે. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 3 થી 4 વિસલ વાગવા દઈશું. 3 થી 4 સીટી વાગી જાય એના પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. હા ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે પેટીસ માટે બટાકાને મેં મેશ કરી લીધા છે હાથથી. પેટીસમાં એમાં મેં આદુ મરચાંની પેસ્ટ છે, જેમાં મીઠું નાખવાનું છે સ્વાદ મુજબ. પછી આ છે ચાટ મસાલો, લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું. આ બધા મસાલા આમાં જશે બટાકામાં, બાફેલા બટાકાના ભેગા. ઓકે સર, હવે આનું જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ કહેવાય, જે એને સારી બેન્ડિંગ આપશે એ છે પલાળેલા પૌવા, જે મેં 5-10 મિનિટ પહેલાં પલાળીને મૂક્યા હતા. એને મેં હવે આમાં મિક્સ કરી દઈશ. એ આને મસ્ત એકદમ બાઇન્ડિંગ આપી દેશે. એ મેં સમથિંગ 1 વાટકી જેટલા પલાળી દીધા હતા. હવે આનો આપણે લોટ બાંધી દઈશું. ફ્રેન્ડ્સ, આ લોટના જેમ આપણે એને બાંધી દેવાનું. હવે આ એકદમ મિક્સ થઈ ગયું છે બધું. હવે આને આપણે ટીકીનો શેપ આપીને, હવે અહીંયા મેં તેલ મૂક્યું છે, એમાં જીરું નાખ્યું છે અને આ હિંગ નાખી છે, મેં એની પેસ્ટ નાખવાની છે. અને ગેસની ફ્લેમ ધીમી એકદમ સ્લો રાખવાની છે. આદુ મરચાંની પેસ્ટ થઈ જાય એના પછી તમે જોઈ શકો છો આદુ મરચાંની પેસ્ટ મારી સાંતળાઈ ગઈ છે. હવે એમાં ડુંગળી નાખીશું. 1 ડુંગળી કાપેલી છે અને નાનું 1 ટામેટું છે. ડુંગળી ટામેટાને મસ્ત હવે સાંતળી દેવાની છે. ડુંગળી એકદમ સંતળાઈ જાય એને જોઈ લો, મારી ડુંગળી ટામેટાનું એકદમ એ થઈ ગયું છે, સંતળાઈ ગયું છે. ઓકે, હવે હું મસાલા કરીશ જેમાં મેં પહેલાં હતા એ રીતના મસાલા છે. હળદર છે, મીઠું છે, મરચું છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે અને ચાટ મસાલો છે. આના ઉપર સ્લાઇડ મસાલા બળી ના જાય એના માટે થોડું પાણી રેડીશું. 1-2 ચમચી જેટલું પાણી રેડી દેવાનું, જેથી મસાલા બળી ના જાય. જો મારા મસાલા થઈ ગયા છે. ત્યાં મસાલામાં થોડું પાણી રેડીને એને ચડાવશો તો એ મસાલાનો ટેસ્ટ બી બહુ સારો અંદર આવી જશે અને બળી બી નહીં જાય મસાલા. જો મસાલા ડુંગળી ટામેટા સાથે એકદમ મેશ થઈ ગયા છે. હવે આમાં આપણે બાફેલા વટાણા નાખવાના છે, જો હું તમને આગળ પ્રોસેસમાં બતાવું છું. હવે આપણે જે પેટીસ માટે જે લોટ તૈયાર કર્યો છે એના આવી રીતે ગુલ્લા કર્યા છે. હવે એના ગુલ્લા કરીને એને એકદમ આ શેપ આપી દેવાનો છે પેટીસનો શેપ આપીને પછી એને સેલો ફ્રાય કરવાની છે, ઉપર નીચે ચડવી દઈશું. ઓકે, હેલો ફ્રેન્ડ્સ, જો આપણી ડુંગળી ટામેટાની ગ્રેવી થઈ ગઈ છે, મસાલા સાથે ચડી ગઈ છે. હવે એમાં આપણે બાફેલા વટાણા છે એને થોડા મેશ કર્યા છે અધકચરા, એ નાખી દઈશું.
અંદર એક બોઇલ બટર અડધું કર્યું છે કારણ કે મારે ઓછો રગડો છે અને બહુ વધારે થીક ઓછું છે એટલે એના હાથથી આજે મેં મેશ કરી દીધું છે. હવે આપણે આ મેશ કરેલું બટાકું નાખ્યું. હવે એને થોડું મેશ કરી દઈશું અંદર દબાઈને. જો એકદમ ગાઢું થઈ ગયું છે. એમાં 1 ગ્લાસ પાણી રેડીશું એટલે રગડો આપણો થોડો મસ્ત થઈ જશે. ના જાડો ના પતલો એ રીતનો રગડો થઈ જશે. તો તમે જોઈ શકો છો હજુ ઉકળશે એટલે બહુ સારો થઈ જશે. આપણે આમાં બધા મસાલા કરી દીધા છે. હવે ખાલી આપણે લીંબુ ખટાશ માટે કાં તો આંબલી નાખી શકો તમે, આંબલીનો પલ્પ. નહીં તો આંબલીનો પલ્પ ના હોય તો તમે લીંબુનો રસ નાખો. મારી પાસે હાલ આંબલીનો પલ્પ નથી. લીંબુ મેં એક લીંબુ નીચોઈને એનો રસ કાઢ્યો છે એ નાખી દઈશ આમાં. પેટીસને આવી રીતે ફેવરતા કરવાની. પહેલા ડીશમાં પેટીસ મૂકી, એના ઉપર રગડો નાખ્યો, એના ઉપર ગ્રીન ચટણી નાખી, એના પર ખજૂર આમલીની ચટણી નાખી, એના ઉપર ડુંગળી નાખી, એના પર ટામેટા નાખ્યા, એના પર ઝીણી સેવ નખાય છે પણ મારી પાસે હાલ સ્ટોકમાં નથી અવેલેબલ એટલે મેં નથી નાખ્યું. આ બધું મિક્સ કરીને હવે ખાઈ લો. મારી રગડા પેટીસ રેડી છે.